સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેવી સરિતને કરુણા હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરથી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાતી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્યતની રસ નિબંધ શિથિલ થાય જાણી તની હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણંગ નમો વૈજણમ નમો લોહી સવસવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધર્મ લુગુટમાં ચટારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલી પંતો ધર્મો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર અધિકાર. સમયસારમાં ગ્રંથાધિરાજમાં આપણે કર્તા કર્મ અધિકારની અંદર 85 નંબરની ગાથાના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ, જેનું આજે આપણે પૂરું થશે. અને 86 ગાથા અને 51 નંબરથી 56 નંબરના 6 કરસ. તો પહેલા 51 થી 54 નંબરના 4 કરસ લેશું અને 86 નંબરની ગાથા. તો પહેલા 85 નો જે થોડો ભાગ છે એ લઈ લઈ. તો 85 નંબરની ગાથાનું હરિગીત. જયંતિભાઈ. ઉદગલ કર્મ જો જીવ કરે એને જ જો જીવ ભોગવે, જીનને અસંમત દ્વિક્રિયાથી અભિનતે આત્મા ઠરે. આચાર્ય ભગવાન સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જે પ્રકારે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ થયું
તે પ્રકારે આગમની જે રચના થઈ તેમાં આચાર્ય ભગવંત એમ બતાવે છે કે નવા કર્મ બંધનમાં નિમિત્ત જે થાય છે, નવું જે કર્મ બંધન છે એમાં જે નિમિત્ત થાય છે એ નિમિત્ત વાળો પોતાની ક્રિયા કરે છે, પણ કર્મ બંધનની ક્રિયા એ કરે એમ બનતું નથી, એ પોતાની ક્રિયા કરે છે. કર્મનો જે ઉદય છે એ આત્માને રાગની ક્રિયા કરાવે, કર્મને કારણે આત્મામાં વિકાર ઉત્પન્ન થાય એમ નથી, એમ બનતું નથી. એટલે કે ચેતનની, એનો શું થયો કે ચેતનની ક્રિયા જડ કરતું નથી. આત્મામાં વિકારો પર્યાયનું પલટવું થાય છે, એ વિકારો પલટવાની ક્રિયામાં એ ચૈતન્યની ક્રિયા છે, પોતાના અસ્તિત્વમાં, પોતાની મોજગુદગીમાં, પોતાથી થાય છે. એ જડની મોજગુદગીને કારણે ચૈતન્યમાં રાગદ્વેષ આદિ ક્રિયા થાય એમ ત્રણ કાળમાં વસ્તુની સ્થિતિમાં નથી. જેમ એક આત્મા, એટલે કે એક જે આત્મા એક દ્રવ્યને બે ક્રિયા કરતો માને, તો અહીંયા પુરુષ શબ્દ વાપર્યો, જે પુરુષ એક દ્રવ્યને બે દ્રવ્યની ક્રિયા કરતો માને, એનો શું થયો, આત્મા પોતાના રાગદ્વેષ આદિ ક્રિયા પણ કરે, અજ્ઞાન દશાની અપેક્ષા એ વાત છે, અને કર્મ બંધનની પર્યાયના બંધનમાં પણ પોતાનો અધિકાર રાખે. બે ક્રિયામાં, એક પોતાના રાગદ્વેષ આદિ ક્રિયાનો કરતા થાય અજ્ઞાન દશામાં, અને કર્મ બંધનની પર્યાયના બંધનમાં પણ પોતાના અધિકાર રાખે. એટલે કે કર્મના ઉદયની ક્રિયા કરે અને પોતાના રાગની ક્રિયાને પણ એ કર્મ કરે. બીજી રીતે કર્મના ઉદયની પણ ક્રિયા કરે, કર્મની અપેક્ષા એ સામેની સાઈડથી, અને તે પોતાના આત્માની રાગની ક્રિયાને પણ કર્મ કરે. એમ બે ક્રિયા જે માને છે એ બે ક્રિયા કરતું એ મિથ્યા દ્રષ્ટિ છે. તો તમે કોઈ પણ વસ્તુની રચના કરી, કોઈ આચાર્ય ભગવંતે, જો એમની નિર્માણતા, એ એમ કે ટીકા લખવાના કાર્ય એ મારે કારણે ન થતું, એ સમયે એ શબ્દોનું એની યોગ્યતાથી એનું પરિણમન થયું, મારે કારણે નથી થતું. તો કે પૂતગલ થોડું લખે છે, પૂતગલ ને ખબર હશે કે કઈ રીતે અક્ષર લખવા, કઈ રીતે વાંચવા. તો અહીં કે છે કે એ અક્ષરની પર્યાય જે થાય છે એ પોતાની ક્રિયામાં પરિણમન થઈને એ પરમાણુની થાય. એ પેનથી પણ નથી થતી, તારા હાથથી પણ નથી, તારી ઈચ્છાથી પણ નથી થતી. તો રાગ છે તો આત્મા રાગની પણ ક્રિયા કરે, અને તે સમયે એ અક્ષર લખવાની પણ એ વિકલ્પ આવ્યો ને, રાગ થયો ને કે હું કરુણા ભાવે, તો એ રાગની ક્રિયા પણ કરે અને અક્ષર લખવાની પણ ક્રિયા કરે. એ બેને એક માનનારો મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞાનીને તો રાગનો પણ કરતા નથી. અજ્ઞાની રાગનો કરતા અજ્ઞાન દશામાં થાય છે. માટે શું કીધું કે અનંત આત્માઓ, અનંત પરમાણુ, અનંત એટલે કે અનંત તત્વ છે. તો ભગવાનના જ્ઞાનમાં એમનું અસ્તિત્વ, એમની મોજૂદગી એમના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં ઝળકું છે. તો જેટલા અસ્તિત્વ છે એ બધા ભિન્ન ભિન્ન છે. તો ભિન્ન પોતાની પર્યાય રૂપી ક્રિયાને એ વર્તમાન પલટીને કરે છે દરેક દ્રવ્ય, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે. હવે એ બીજા દ્રવ્યની પણ કરે તો બે દ્રવ્ય એક થઈ જવાથી અનંતનું અસ્તિત્વ નીરે જોખમમાં આવશે. એ અનંતનું અસ્તિત્વ પણ નહીં રહેવાથી એ જીવને મિથ્યા દ્રષ્ટિ કહ્યો, જેને આપણે અસત્ય દ્રષ્ટિ કીધી, મિથ્યા દ્રષ્ટિ કહો, દુઃખ દ્રષ્ટિ કહો, સ્વભાવની હિંસા કરનારી દ્રષ્ટિ કહો, પાપ દ્રષ્ટિ કહો, વિપરીત દ્રષ્ટિ કહો. અહીં કહે છે કે પોતાનો જે ભગવાન આત્મા કે જે એક સમયમાં અસંખ્ય પ્રદેશે એ અનંત પ્રગટ થયો છે, એ પોતાની પર્યાયમાં પ્રગટ થયો. ચૈતન્ય જરહર જ્યોતિ એ પર્યાયમાં પ્રગટ થયો. એ ભગવાનની વાણીમાં એમ કેવું એ પણ એ નિમિત્તનું કથન છે. ભગવાન પોતાના અનંત આનંદની પર્યાયને પણ કરે, અનુભવે, અને વાણીની પર્યાયને પણ કરે, એમ ત્રણ કાળમાં બનતું નથી, બની શકતું નથી. તો ભગવાનને પણ એમ કીધું ને કાલ છેલ્લે કે ભગવાનને પણ સિદ્ધાંત લાગે, બધાને સિદ્ધાંત લાગે,
ભગવાનને લાગુ પડે ને બીજાને લાગુ ન પડે એમ થોડું છે ને, બીજાને લાગુ પડે ને ભગવાનને ન પડે, થોડું જુદું જુદું છે, અશક્ય છે. કેમ કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની ક્રિયા કરવાની શક્તિ જ નથી, અસમર્થ છે. માટે કહે છે ને ઘણી વાર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં, આત્મા ઘાસના ટણકલાના 2 કટકા પણ કરી શકતો નથી, શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી. વાસ્તવમાં ત્યાં તો આપણને લૌકિકમાં દેખાય, જો મેં પાપડ ભાંગ્યો, એ સમયે પાપડ ભાંગવાનો હતો, એના જે પરમાણુ હતું એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી, એની અંદર પણ છે ને પૂતગલ પરમાણુમાં ક્રિયાવર્તી શક્તિ, તો એમાં એ ભાંગવા રૂપે એ પરમાણુનું એ રીતે એનું પરિણમન થવાનું હતું, એ સ્કંદમાંથી છૂટા પડ્યા. તો અજ્ઞાન દશામાં શું મને, હું મારી ક્રિયા પણ કરું, હું શરીરની પણ કરું, કર્મની પણ, કર્મના બંધનની પર્યાયને પણ કરું, એમ નથી. એ અજ્ઞાની માને છે આવું. કર્મના ઉદયની ક્રિયા કર્મમાં પણ થાય અને કર્મની ક્રિયા મને રાગ કરાવે એમ છે, એટલે કે રાગની ક્રિયા કર્મ કરાવે એમ માનનારને સર્વજ્ઞ આજ્ઞાથી વિરોધ કીધો, એને મિથ્યા દ્રષ્ટિ કીધો. શું કીધું? કે કર્મના ઉદયની ક્રિયા કર્મમાં પણ થાય અને એ કર્મની ક્રિયા મને રાગ કરાવે, કર્મને કારણે મને વિકાર થાય છે, એમ રાગની ક્રિયા કર્મ કરાવે એમ જે માને છે એ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, એનાથી બહાર છે, અસંમત, એ જીનને સંમત નથી, એટલે તેને ત્યાં મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. બીજી રીતે જો કહીએ તો 2 દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે એમ માનવું તેને જીનનો મત નથી. કેમ કે ભગવાનના જ્ઞાનમાં આવું ભાઈશું જ નથી વસ્તુ સ્વરૂપ. તો કે તારા જ્ઞાનની પર્યાયમાં પણ જો આવું વિપરીત ભાષણ જો તે કર્યું, એ તારો જ્ઞાનનો ખરેખર એવો સ્વભાવ જ નથી. તારું જ્ઞાન પણ કેવું છે? આચાર્ય ભગવાન આપણને તારું જ્ઞાન પણ સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, તું સ્વીકાર કર કે ન કર, પણ તારું જ્ઞાન કેવું છે? સર્વજ્ઞ ભગવાન આત્મા છે. તો એ જ્ઞાન પોતાની પણ પર્યાયને કરે અને પરની પણ પર્યાયને કરે, એ તો દ્વિક્રિયાત્વ થયું. એ જીનનો મત નથી, જીનથી અસંમત છે. તો પરની પણ કરે અને પોતાની પણ કરે એમ જ્ઞાન જાણતું નથી, જ્ઞાનનો સ્વભાવ એવો નથી અને એવો છે નહીં, છતાંય એવું જાણે તો એ જીવ પોતાના જ્ઞાનની વિરાધના કરી રહ્યો છે, એની આરાધના છોડીને વિરાધના કરે છે. સર્વજ્ઞની આજ્ઞાનો અર્થ ખરેખર આપણો જ્ઞાન સ્વભાવ, એ સ્વભાવ છે સર્વને જાણનારો. અહીં તો અજ્ઞાનની વાત લીધી, અજ્ઞાનીની વાત લીધી, રાગનો કરતા કીધો છે. બાકી તો જ્ઞાની તો રાગનો પણ કરતા નથી. પરની ક્રિયાને કરનારું જ્ઞાન એમ છે જ નહીં. જ્ઞાન તો ખરેખર જો તો રાગની ક્રિયાનું પણ કરનાર છે નહીં, પણ અહીંયા પોતાનું અસ્તિત્વ અજ્ઞાની રાગમય જોવે છે. જ્ઞાનમય આત્માને જોતો નથી, ચૈતન્ય સૂર્ય, ચૈતન્ય બિંબ, પ્રકાશ મૂર્તિ ભગવાન આત્માને એમ જોતો નથી. એમ નહીં જોનારો રાગને જ પોતાનું અસ્તિત્વ માને. કેમ કે ક્યાંક તો પોતાનું હમ પણ કરવું પડશે ને, ક્યાંક તો પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે ને. તો એ ક્યાંક તો અસ્તિત્વ માનવું પડશે. તો બાહ્ય દ્રષ્ટિમાં પુણ્ય પાપના વિકલ્પમાં રાગમાં પોતાનું અસ્તિત્વ માને, તો એને પણ કહે છે કે તારી ક્રિયા રાગની જ હોય ખાલી અજ્ઞાન દશામાં. પણ તું કર્મની પણ ક્રિયા કરે અને તું શરીરની ક્રિયા પણ કરે, તું હાથ પગ પણ હલાવી શક, તું દુનિયાની પણ રક્ષા એટલે કે એની પણ દયા પાર, બીજાની તું હિંસા કર, એમ ત્રણકારમાં બનતું નથી. તું વધીને તારા રાગની ક્રિયા કર, એનો તું કરતા થાય, એ પણ અજ્ઞાન દશામાં. એમ માનનાર જો આ બધું માને કે હું મારા શરીરની પણ ક્રિયા કરું, હું મારા શરીરને મેન્ટેન કરું, હું પરની દયા પારું છું, હું પરની રક્ષા કરું છું, હું પરને મારી શકું, બીજાની હિંસા કર્યું, એમ ત્રણકારમાં બનતું નથી ને એવું માને તે સર્વજ્ઞના જ્ઞાનથી બહાર છે. બીજી રીતે કહો તો આપણા જ્ઞાનની યથાર્થ દ્રષ્ટિથી એ બહાર છે, વિપરીત દ્રષ્ટિ છે.
આપણા જ્ઞાનથી તે વિપરીત દ્રષ્ટિ છે. પરંતુ અહીં તો દુનિયામાં તો એટલા બધા ડાયા માણસો છે કે સંસારના બધા વેપાર મારે કારણે થઈ રહ્યા છે. અહીં કે તું કંઈ કરી શકતો નથી, તને ખબર નથી. કેમ કે ભગવાન કહે છે કે પદાર્થ જે છે અનંત પદાર્થો એ પૃથક હોય. એ પૃથક પદાર્થ પૃથક ક્યારે રહી શકે? કેમ કે બંનેનું સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે, બંનેના પ્રદેશો પૃથક પૃથક છે. ક્યારે રહી શકે? કે પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે ક્રિયા કરે તો પૃથક રહી શકે. કરતા કોને કીધું? કે સ્વતંત્રપણે પોતાની પર્યાયને કરે, સ્વાધીનપણે પોતાની પર્યાયને કરે. એને સ્વતંત્ર કરતા કહેવામાં આવ્યો. અહીંયા કે છે એ તને ખબર નથી. એક આંગળી લો, આ એ આંગળીની અંદર અનંત પરમાણુ પડેલા છે. તો એક એક પરમાણુ પોતાની પર્યાયના સ્વકારમાં એ ક્રિયા કરે છે. એક એક પરમાણુ અનંત પરમાણુનો બનેલો આ તો ખરેખર સ્કંદ છે. તો એ બીજા પરમાણુની ક્રિયાને કરતો નથી, અડતો નથી, સ્પર્શતો નથી. અડતો નથી તો કરે કેવી રીતે? અડતો નથી તો કરતો નથી, કરતો નથી તો તે ભિન્ન રહેશે. પણ રાગથી ભિન્ન પડેલી જેને દ્રષ્ટિ છે, આત્માની જેને દ્રષ્ટિ છે, એના અભિપ્રાયમાં પડ્યું છે પરની ક્રિયા તે મારી નહીં, અને મારી ક્રિયા રાગની અને પરની નહીં, ધર્મીની વાત છે. એમ એને ભિન્ન ભાષે. અજ્ઞાની તો રાગનો કરતા થાય છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્ય ન કરી શકે, આ સિદ્ધાંત છે. તો એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં કે આવું માનનારા બધાને હોસ્પિટલમાં મોકલવા પડે. તારો પગ જમીનને અડે નહીં, તું હાથ પગને હલાવી ન શક, આને પાગલની હોસ્પિટલમાં મોકલવો પડે. તો કે તું ખરેખર વસ્તુ સ્વરૂપને સમજો નથી. તું એને ખરેખર સાંભળતો કરો તારા વસ્તુ સ્વરૂપને. એમને એમનું તો આરા આત્માની વિરાધના ન કર, વસ્તુ સ્વરૂપની વિરાધના ન કર. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે, અને એ જ્ઞાન સ્વરૂપ ખરેખર તો રાગનો કરતા પણ નથી. પણ તારી શક્તિનું ઉલ્લંઘન કરીને તું રાગનો કરતા થા, એ પણ અજ્ઞાનપણે સ્વતંત્ર. પણ એનાથી આગળ જઈને તું પરની ક્રિયા પણ હું કરી શકું એમ છે નહીં. ખરેખર એ પાગલ છે. એ માને કે હું પરની ક્રિયા પણ કરું, હું રાગની પણ ક્રિયા કરું, એ ખરેખર પાગલ છે. પરંતુ જે આવું નથી માનતો એ ખરેખર જીનના મતનો નથી. આચાર્ય ભગવંતને કરુણા કરીને વિકલ્પ આવ્યો, શાસ્ત્રોની રચના એવી. એ પોતે નિર્માણતાથી કે હું એનો કરતા નથી. અહીં કહેશે કે તારી મોજૂદગીમાં તારો અધિકાર છે, તારા અસ્તિત્વમાં તારો અધિકાર છે, પરની હયાતીમાં એનો અધિકાર છે. કેમ કે તું તારા સ્વક્ષેત્ર સ્વકાર સ્વભાવ, દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ, સ્વકાર સ્વભાવ, સ્વદ્રવ્ય અને સ્વક્ષેત્ર, એની અંદર તારું અસ્તિત્વ છે. પરની હયાતી એ પર ચતુષ્ય થઈ ગયું, એની અપેક્ષા એ સ્વચતુષ્ય થયું. એમાં તારો અધિકાર નથી, એમાં એનો અધિકાર છે. એના અધિકારમાં આપણી આજ્ઞા કેવી રીતે કામ આવે? બે ભિન્ન ભિન્ન છે, બંને પૃથક છે. તો તારી હયાતીમાં પરનું કાર્ય તું બિલકુલ ન કરી શકે. એટલા જ માટે કહે છે ને, તું શેકેલો, ખરેખર આત્મા શેકેલો પાપડ પણ ભાંગી શકતો નથી. આત્મા ખાઈ શકતો નથી, આત્મા બોલી શકતો નથી, આત્મા શરીરને હલાવી શકતો નથી. તો આપણને એમ લાગે કંઈ જ કરતો નથી. તો કે કંઈ જ કરતો નથી, સ્વીકારો એ કરી શકે. શું કરી શકે? બસ નાતા દર્શાવે, જાણું જાણું જાણું, એનો અધિકાર છે. તેનાથી રાગદ્વેષ મળશે, વિતરાગતા આવશે. તો અહીં કે છે જ્ઞાન દર્શન ઉપયોગની મૂર્તિ, એને જો તું જોયો, એનો તે અનુભવ કર્યો, તો તું રાગ ને શરીર વાળો ક્યાંથી થઈ ગયો? તો હવે શિષ્ય ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનારો પુરુષ એટલે કે જીવ એટલે કે આત્મા, તે મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે થયું? બે ક્રિયાનો અનુભવ કરના એક મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે થયું? ભગવાન એટલે કે આચાર્ય ભગવંતને શિષ્ય ગુરુને પૂછે છે કે એક પદાર્થ આત્મા પોતાના રાગને પણ કરે,
અને કર્મની પર્યાયને કરે અથવા કર્મ કર્મની પર્યાયને પણ કરે અને એ રાગને પણ કરે, એટલે કે કર્મને કારણે વિકાર થાય એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ કઈ રીતે છે? એના જવાબ રૂપે ઉત્તર રૂપે 86 નંબરની ગાથાનો જન્મ થયો. તો પહેલા 86 નંબરનો હરિગીત જોઈ લે. બોલો. 85 ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનના આધારે આપણે પૂરું કર્યું. સંક્ષિપ્તમાં તો ક્યારનું થઈ ગયું હતું. બોલો હરિગીત 86 નંબર. જીવ ભાવ પૂદગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. 85 નંબરની ગાથામાં શું કીધું? કે દ્વિક્રિયાવાદીને મિથ્યા દ્રષ્ટિ બતાવવામાં આવ્યા. તો શિષ્યને પ્રશ્ન ઉપસ્થિત થાય કે દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કેમ છે? તેના ઉત્તર રૂપિયા 86 નંબરની ગાથા, જેનું આપણે હરિગીત જોયું કે શું જીવ ભાવ અને પૂદગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. કારણ કે તે માને છે કે તે આત્માના ભાવને પણ કરે અને પૂદગલના ભાવને પણ, બંનેને આત્મા કરે, તેથી તે દ્વિક્રિયાવાદી છે અને તે મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે આખી ગાથામાં દ્વિક્રિયાવાદીને પરિભાષિત કરવામાં આવ્યા છે. કઈ રીતે? કે આત્મખ્યાતિની ટીકા લો તો એ આત્મખ્યાતિના આ ગાથાના ભાવને ઘડા અને કુંભારના ઉદાહરણથી સ્પષ્ટ કરવામાં આવ્યું. આત્માના પરિણામને અને પૂદગલના પરિણામને સ્વયં આત્મા કરે છે એવું માનનારાને દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. કેમ? કારણ કે એક દ્રવ્ય દ્વારા બે દ્રવ્યોના પરિણામ કરવામાં આવતા ક્યારેય પ્રતિભાસતા નથી. એક દ્રવ્ય દ્વારા બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ક્યારેય પ્રતિભાસતા નથી. જેમ કુંભાર ઘડાની ઉત્પત્તિમાં, કુંભાર જે છે તે ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ પોતાના પ્રતિભાસ, ઈચ્છારૂપ અને હસ્તાદિરૂપ ક્રિયારૂપ વેપાર ને કરતો પ્રતિભાસે છે. કારણ કે તે પરિણામ એ કુંભારથી કેવા છે? પોતાની ઈચ્છાના પરિણામ એ અભિન્ન છે. એટલે અર્થ શું થયો? કે પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામને જ કરે છે, પરંતુ ઘડો બનાવવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ એ કુંભાર પોતાના વેપારના એટલે કે પરિણામને અનુરૂપ માટીના ઘટ પરિણામને કરતો ખરેખર પ્રતિભાસતો નથી. ભલે અહંકારથી ભરેલો હોય કે હું ઘડો કરું છું, હું ઘડાને બનાવું, પણ એ ખરેખર એ પોતાના પરિણામને અનુરૂપ માટીના ઘટ પરિણામને કરતો પ્રતિભાસતો નથી. કેમ? કે ઘટરૂપ જે પરિણામ ત્યાં એ માટીથી અભિન્ન છે, તારાથી તો ભિન્ન છે, તારાથી તો પૃથક છે, અને એ માટી દ્વારા જ કરવામાં આવે છે. ભલે તું અહંકારથી ભરેલો હોય ઘડો બનાવવાના, પણ એ કુંભાર ખરેખર પોતાના પરિણામને અનુરૂપ માટીના ઘટ પરિણામને કરતો ક્યારેય પ્રતિભાસતો નથી. અજ્ઞાની પણ એ વધીને પોતાના અજ્ઞાની રાગનો કરતા થાય છે, પણ પરનો કરતા તો અજ્ઞાની પણ થતો, જ્ઞાની તો રાગનો પણ કરતા નથી થતો. એમ આત્મા પણ અજ્ઞાનને કારણે પૂદગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને કરતો પ્રતિભાસે, પોતાના રાગ દ્વેષ આદિ વિકારરૂપી પરિણામને કરતો પ્રતિભાસે અજ્ઞાનને કારણે. કારણ કે એ પરિણામ આત્માથી અભિન્ન છે. અજ્ઞાન દશામાં તારી પોતાની પર્યાયમાં થાય છે, અને એ પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામને કરે. ધર્મીમાં વિતરાગ દશાના પરિણામ થાય એ પણ આત્માથી અભિન્ન છે, દ્રવ્યથી અભિન્ન છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામને કરે છે, પરંતુ પૂદગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો ન પ્રતિભાસો ક્યારે અજ્ઞાન દશામાં, કે હું કર્મને પણ કરું અને કર્મને કારણે હું રખડું, કર્મને કારણે મને વિકાર થાય, એમ નથી. કારણ કે પૂદગલના પરિણામથી, પૂદગલના જે પરિણામ છે તે પૂદગલથી અભિન્ન છે, કર્મના પરિણામ કર્મથી અભિન્ન છે, અને પૂદગલ દ્વારા એ કરવામાં આવે છે. પૂદગલના પરિણામ પૂદગલથી અભિન્ન ને પૂદગલ દ્વારા કરવામાં આવે, એનો કરતા પૂદગલ થાય, એ કર્મનો કરતા એ કર્મ થાય છે, અને એનો કરતા થાય કર્મ કર્મને ભોગવે, એટલે પૂદગલ પૂદગલને ભોગવે છે.
આ વાતને વધારે સ્પષ્ટ કર્યું જયસેનજી આચાર્ય, જેમ કુંભાર ઉપાદાન રૂપ, પોતે ઉપાદાન છે ને, કુંભારને પડખેથી જો તે ઉપાદાન છે, તે ઉપાદાન રૂપ પોતાના સ્વકીય પરિણામને કરે છે. તેમજ જો ઉપાદાન રૂપે જ ઘટને પણ કરે, જો તે ઉપાદાન રૂપે પોતાના સ્વકીય પરિણામને પણ કરે અને એ જ રીતે ઉપાદાન રૂપે જ એક ઘટને પણ કરે, એટલે કે ઘડાને પણ કરે, તો તેને રૂપી થવું પડે, એને અચેતન થવું પડે, અથવા તો એને ઘડારૂપ થવું પડશે, એની અંદર તન્મય થવું પડશે, અથવા ઘટને ચેતન થવું પડશે, અથવા તો ઘટને કુંભાર થવું પડશે. એ જ પ્રકારે જો જીવ પણ ઉપાદાન રૂપે પૂતગલ કર્મને કરે તો જીવને અચેતન થવું પડે, એને પૂતગલ થવું પડે, અથવા તો પૂતગલ કર્મને ચેતન થવું પડે, એટલે કે જીવ થવું પડશે, જે શક્ય નથી. ફરી વાર શું વાત કરી? કુંભાર ઉપાદાન રૂપ સ્વકીય પરિણામને, પોતાના પરિણામને કરે છે. હવે એવી જ રીતે જો ઉપાદાન રૂપ તે ઘટના પરિણામને પણ કરે તો એને રૂપી થવું પડે, તો જ થાય. એને અચેતન થવું પડે, એના જ્ઞાનને પરનિષ્ઠ થવું પડે, તો એનું જ્ઞાન પરમાં જાય, તો જ્ઞાન ત્યાં જાય તો અહીં અચેતન થઈ જાય ને એ ચેતન બની જાય. આપણે થાંભલાનું એક્ઝામ્પલ વારંવાર દઈએ છીએ ને, કે જો થાંભલાને જાણવું હોય, હંમેશા પરને જાણો, કોઈ પણ વસ્તુને જાણવું વેદનપૂર્વક હોય છે, ને વેદન ક્યારે હોય? તન્મયપૂર્વક હોય. તો પરને જો તું જાણી શકતો હોય, અથવા તો પરને અહીં કરવાની વાત છે, જો તું કરી શકતો હોય તો એની અંદર તન્મય થવું પડે, તેમય થવું પડે. તો તું ત્યાં જા તો તે ચેતન બની જાય, તું જડ બની જાય, જે શક્ય નથી. એ વાત કરે કે કુંભાર ઉપાદાન રૂપ પોતાના સ્વકીય પરિણામને કરે. હવે એવી રીતે ઉપાદાન રૂપે તે ઘટને પણ કરે તો એને રૂપી થવું પડે, અચેતન થવું પડે, અથવા તો એને ઘડારૂપ થવું પડે, અથવા ઘડાને ચેતન થવું પડે, કુંભાર થવું પડશે. એ જ પ્રકારે જીવ પણ ઉપાદાન રૂપે પૂતગલ કર્મને જો કરે, ઉપાદાન રૂપે પોતાના સ્વકીય પરિણામને કરે, પરંતુ જો તે પૂતગલ કર્મને પણ કરે તો જીવને અચેતન થવું પડે, પૂતગલ થવું પડે, અથવા તો પૂતગલ કર્મને જીવ થવું પડે. જે થવું પડશે એ શક્ય નથી. આ જ પ્રમાણે ગાથામાં શું કીધું કે જો જીવને નિશ્ચય નહીંથી પૂતગલ કર્મનો કરતા માની તો કાં તો જીવને પૂતગલ માનવો પડશે, અથવા તો પૂતગલ કર્મને જીવ માનવા પડશે. જો વ્યવહારની વાત નથી, નિશ્ચય નહીંથી પૂતગલ કર્મનો જો તું કરતા માનીશ, પૂતગલ કર્મનો કરતા માનીએ તો શું થશે? કાં તો જીવને પૂતગલ માનવો પડશે, અથવા તો પૂતગલોને જીવ માનવા પડશે. કારણ કે નિશ્ચયથી જુઓ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યારેય કરતા ધરતા થતું નથી. તેથી એ સુનિશ્ચિત છે કે જીવ પોતાના ભાવોને પણ કરે અને પૌદ્ગલિક કર્મોને પણ કરે એમ માનનારા દ્વિક્રિયાવાદી છે. એ કારણે તેમને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા. તો આચાર્ય જયસેનજીની એક તાત્પર્ય વૃત્તિમાં આ ગાથા 86 પછી એક બીજી ગાથા લેખી છે, જે આત્મખ્યાતિમાં નથી. તો એ ગાથા શું છે? પુગ્ગલ કામ કમણિત જહ આવા કુણદી અપણો ભાવમ પુર્ગલ કમણીમાં તહ વેદહી અપણો ભાવ. શું કહેવા માંગે છે? જેમ પૂતગલ કર્મના નિમિત્તથી પોતાના આત્મામાં થતા વિકારી ભાવોનો કરતા આત્મા છે. નિમિત્ત કોણ છે? પૂતગલ કર્મ. પરંતુ આપણે નિમિત્તિક સંબંધને નથી જોઈ શકતા, એને કરતા કર્મ માની લીધું. પૂતગલને કર્મને કારણે વિકાર થાય. ખરેખર બે વચ્ચે નિમિત્તિક સંબંધ છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મનું, ભાવ કર્મ દ્રવ્ય કર્મનું, પણ એ કોને? અજ્ઞાની. પૂતગલ કર્મના નિમિત્તથી પોતાના આત્મામાં થતા વિકારી ભાવનો કરતા આત્મા છે અજ્ઞાન દશામાં. એમ પૂતગલ કર્મમાં નિમિત્તથી થતા વિકારી ભાવોનો ભોગતા પણ આત્મા છે અજ્ઞાન દશામાં. તો ગાથામાં શું કહેવામાં આવ્યું? એટલી જ વાત કહેવામાં આવી કે જેમ આત્મા રાગદ્વેષાદી ભાવનો કરતા છે, તેમ તે તેમનો ભોગતા પણ છે, પરંતુ તે પરનો કરતા ભોગતા ત્રણ કાળમાં નથી. પોતાના પરિણામનો તે કરતા ભોગતા છે. આચાર્ય અમરચંદ્ર દેવે આ
ગાથાને સમાપ્ત કરતા, આ પ્રકરણને સમાપ્ત કરતા 6 કરશની રચના કરી. એમાં આપણે પહેલા 4 કરશ આજ લઈશું. એ 4 કરશ અને 86 નંબરની ગાથા ઉપર પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચન આપણે આગલા સ્વાધ્યાયમાં લઈશું. આજે આપણે પહેલા 4 કરશ લઈશું. તો પહેલું કરશ જે છે જયંતિભાઈ તમારી પાસે? તો તમે ગાવ, નહીં તો પછી હું કહું. કરશ 51 નંબર, 52 નંબર, 53 નંબર અને 54 નંબર. બે કરશ પછી લેશું 55 અને 56. જો ગાથા સમયસરમાં જો એના પછી છે. એકા પરિણમિતિ સદા પરિણામો જાયતે સદેવક્ષ્ય એકસ્ય પરિણતિ સ્યાદેન કંપેકમેવ યતઃ. એટલે તમે ટૂંકમાં સંસ્કૃતમાં તમારે છે, આપણે ગુજરાતીમાં લઈ લે 4 કરશના કે જે પરિણામે કરતા જ તે, જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે. જે પરિણામે કરતા, જો કર્તા કર્મ અને ક્રિયા, કર્મ એટલે કાર્ય અને ક્રિયા, તો જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે પરિણીતિ જ ક્રિયા, ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. ફરીવાર શું કીધું? જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ, અહીં કર્મ એટલે ઓલું દ્રવ્ય કર્મ નહીં, કાર્ય, પરિણામ તેનું કર્મ છે પરિણીતિ જ ક્રિયા, ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. પછી 52 નંબરનું કરશ. અનેક રૂપ છે એક વસ્તુ, અનેક રૂપ છે એક વસ્તુ, એકનું પરિણામ છે પરિણીતિ બસ એકની, ને એક પરિણીત થાય છે. અનેક રૂપ છે એક વસ્તુ, એકનું પરિણામ છે પરિણીતિ બસ એકની, ને એક પરિણત થાય છે. 53 નંબરના કરશની અંદર ના પરિણામે બે એક થઈને, ના પરિણામે બે એક થઈને બેનું કો પરિણામ ના પરિણીતિ પણ એક થાય અનેક ના. અને 54 નંબરનું કરતા નહીં બે એકના, બે કર્મ પણ નહીં એકના, બે કર્મ એટલે બે કાર્ય પણ નહીં એકના, નહીં બે ક્રિયાઓ એકની, કદી થાય અનેકના, કદી એક થાય અનેકના. તો શું કહેવા માંગે છે આ કરશમાં? કે જે પરિણામે છે તે કરતા છે. જે પરિણામે કરતા, સાદી વ્યાખ્યા છે કરતાની. પરિણમનાર જે છે એ પરિણમનારનું જે પરિણામ છે એ કર્મ છે, એટલે કે તે કાર્ય છે. અને જે ક્રિયા થાય, જે પરિણીતિ છે એ ક્રિયા છે. ફરીવાર, જે પરિણામે છે તે કરતા દ્રવ્ય, પરિણમનારનું જે પરિણામ છે તે એનું કર્મ છે. અને જે પરિણીતિ, જે ક્રિયા થાય છે એ ત્રણેય વસ્તુ સ્વરૂપથી અભિન્ન છે. એ ત્રણેય વસ્તુ સ્વરૂપથી ભિન્ન નથી. છે ને પેલા શ્લોક કરશની અંદર છે પરિણામે, જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે પરિણીતિ જ ક્રિયા, ત્રણેય વસ્તુ સ્વરૂપથી અભિન્ન છે. 52 નંબરમાં શું કહે છે? વસ્તુનું એક જ સદા પરિણમે છે. વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે, અને એકની જ પરિણીતિ એટલે કે ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં પણ વસ્તુ તો એક જ છે. પર્યાયો અનેક થાય પણ વસ્તુ તો કેવી છે? એક જ છે. એમાં ભેદ નથી. અભેદ દ્રષ્ટિથી એમાં કોઈ ભેદ નથી. 53 નંબરની અંદર કે બે દ્રવ્યો એક થઈને ભેગા થઈને પરિણમતા નથી. બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ થતું નથી, અને બે દ્રવ્યો મળીને તેમની એક પરિણીતિ થતી નથી, એટલે ક્રિયા થતી નથી. કારણ કે જે અનેક એટલે કે જે ભિન્ન ભિન્ન છે તે સદાય અનેક જ રહે છે, મળીને એક થઈ જતા નથી. ક્યારે મળીને એક નથી થતા? હવે 54 નંબરનું
એક દ્રવ્યના બે કરતા ક્યારે ન હોય. એક દ્રવ્યના બે કરતા ન હોય. કે તું અત્યારે વિકાર કર તો એટલે તને રાગદ્વેષ થાય અજ્ઞાન દશામાં, તો આત્માય કરતા અને કર્મ પણ કરતા એવું ક્યારેય નથી, જે આગલી ગાથામાં આવી ગયું. તો એક દ્રવ્યના ક્યારે બે કરતા હોતા નથી. એવી જ રીતે એક દ્રવ્યના બે કર્મ પણ ન હોય, બે કાર્ય પણ ન હોય. તું તારી ક્રિયાને પણ કર ને તું પરની ક્રિયાને પણ કરે, એવું શક્ય જ નથી. તથા એક દ્રવ્યની બે ક્રિયાઓ પણ નથી હોતી. એક દ્રવ્યની બે ક્રિયા પણ ન હોય. આપણે આગળ પણ જોયું હતું કે રોટલીની પિંડ રૂપે અવસ્થા હોય તો એ પિંડ રૂપે અવસ્થા વાળું અને સાથે રોટલી બનવાનો એ બે નો થાય ક્રિયા. એ પિંડ રૂપી અવસ્થાનો વ્યય થઈને રોટલી રૂપ અવસ્થા થાય. તો બે ક્રિયાઓ એક દ્રવ્યની ક્યારે પણ હોતી નથી એક સમયમાં, કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપ થતું નથી. જ્યારે પિંડ રૂપી અવસ્થા છે ત્યારે તે પ્રકારે લોટ છે. પછી જ્યારે એ રોટલી રૂપે થાય, પિંડ રૂપી અવસ્થાનો વ્યય થાય ત્યારે એ લોટ તે રોટલી રૂપે, એટલે એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપે થતું નથી. તો અહીં શું સ્પષ્ટ કરવામાં આવ્યું ચારેક રસમાં કે કર્તા અને કર્તા લો, કર્મ લો અને ક્રિયા લો એક જ દ્રવ્યમાં હોવાથી, ત્રણેય એક જ દ્રવ્યમાં જ હોવાથી તે અભિન્ન છે. જો કે એની અંદર લક્ષણ ભેદ છે, પરંતુ તેની અંદર વસ્તુ ભેદ નથી, લક્ષણ ભેદ ખરા. અને બીજું શું કીધું કે બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી. એ ક્યારેય એક થઈને પરિણમતા નથી. બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ પણ થતું નથી. અને બે દ્રવ્યોની પરિણીતિ પણ ક્યારેય એક હોતી નથી. છતાં બે દ્રવ્યોનું પરિણમન, જ્યાં બે દ્રવ્યોનું પરિણમન ભિન્ન ભિન્ન દેખાય છે ત્યાં તો ભિન્નતા છે જ, પરંતુ સ્થૂળ દ્રષ્ટિએ જ્યાં અભિન્નતા દેખાય છે અજ્ઞાન દશામાં, ત્યાં પણ ખરેખર જુઓ તો ભિન્નતા જ છે. આપણને એમ લાગે કે આપણે શરીરને પણ હલાવીશી, આપણે આપણા વિકારને પણ કરીશી, એ સ્થૂળ દ્રષ્ટિએ અભિન્નતા દેખાણી, પણ અહીંયા પણ ખરેખર તો ભિન્નતા જ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જુઓ તો ભિન્નતા સ્પષ્ટ થઈ જાય છે. તો શું સ્પષ્ટ થયું આનાથી કે એક કામ બે દ્રવ્યો મળીને કરતા નથી. કોઈ પણ કાર્ય હોય બે દ્રવ્યો ભેગા થઈને ન કરે, બીજાની હાજરી હોય. જો આવે છે તત્વ સૂત્રની અંદર ટોપીનું એક્ઝામ્પલ આપ્યું છે. કોઈ પણ કાર્ય થાય ત્યારે 6 દ્રવ્યની હાજરી હોય. એ આખી અલગ વસ્તુ છે. 6 દ્રવ્યો હોય જ કોઈ પણ કાર્ય. એમાં ટોપીનું એક્ઝામ્પલ આપ્યું, તમે રોટલીનું પણ લઈ શકો, કોઈ પણ વસ્તુનું લઈ શકો. એમાં ટોપીનું એક્ઝામ્પલ તત્વસૂત્રમાં જોજો કેવી રીતે આપ્યું હોય. ધારો કે ટોપી કોઈ લાલ કલરની હોય, પીળા કલરની હોય કે કેસરી કલરની હોય. એ ટોપી કેસરી કલરની છે, જાણ્યું કોણે? કોણે જાણ્યું? તો જ્ઞાન શું છે? જીવ દ્રવ્યની હાજરી થઈ. ટોપી શું છે? અજીવ દ્રવ્ય છે. બરાબર. હવે જ્યારે ટોપી ઘડી રૂપે હતી, હવે એક ઘડી રૂપેથી ટોપીને પહોળી કરી, તો એ શું થયું? એનું પરિણમન થયું, એની ગતિ થઈ. તેમાં કોણ નિમિત્ત રૂપે છે? નહીં, પરિણમનમાં એ ગતિ થઈ ને, ધર્માસ્તિકાય થયું. પેલા ટોપી ઘડી રૂપે હતી, ત્યાં ધર્માસ્તિકાય હતું, અને ટોપી ખોલી એટલે એનું જે ગતિ થઈ, પરિણમન થયું, એમાં આ નિમિત્ત છે, ધર્માસ્તિકાય છે. એ ટોપી ધારો કે કોઈ ખીતી ઉપર લટકાવી હોય કે ક્યાંય પણ લટકાવે ત્યારે અવગાહનમાં આકાશ દ્રવ્ય નિમિત્ત છે. અને એ ટોપીનું પરિણમન થયું, માથા ઉપર મૂકી કે ગમે કરી, એ પરિણમન થયું ટોપીનું, એમાં કાર દ્રવ્ય નિમિત્ત 6 દ્રવ્યની હાજરી છે. પણ દરેક પોતપોતાની ક્રિયાને કરે, આપણે એ બે દ્રવ્યો ભેગા મળીને કરતા નથી. બે દ્રવ્યોના કામને એક દ્રવ્ય નથી કરતું. પ્રત્યેક દ્રવ્ય સ્વયં જ પોતપોતાના પરિણામ અને પરિણીતિનું તે કરતા ધરતા છે. હવે આ જ કરશોનો
ભાવ કવિવર બનારસી દાસજીએ નાટક સમયસારમાં પણ બતાવ્યો છે. કર્તા પરિણામી દ્રવ્ય કર્મ રૂપ પરિણામ ક્રિયા પર જય કી કિરની ફિરની વસ્તુ એક ત્રય નામ. કર્તા કર્મ ક્રિયા કરે ક્રિયા કર્મ કરનાર નામ ભેદ બહુ વિધો ભયો વસ્તુ એક નિર્ધાર. એક કર્મ કર્તવ્યતા કરે ન કરતા દોય દુધા દખ સત્તા સદી એક ભાવ ત્યો હોય ઓડ. એક પરિણામને ન કરતા દખ દોડ દોડ પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે. એક કરતુંતી દોડ દ્રવ કબહુ ન કરે દોડ કરતુંતી એક દ્રવ્ય ન કરતું હે. જીવ પુદ્ગલ એક ખેત અવઘાઈ દોહું अपने अपने रूप ते कोई न टरતું है. जड़ परिणमी की को करता है पुद्गल चिदानंद चेतन स्वभाव आचरતું है. તો શું કહે છે? પરિણમનશીલ દ્રવ્ય કરતા છે, એનું પરિણમન જ કર્મ છે, એ એનું કાર્ય છે, અને પર્યાયનું પરિવર્તન એ જ ક્રિયા છે. આ પ્રમાણે એક જ વસ્તુના ત્રણ નામ છે. પરિણામ પરિવાર પરિણમનશીલ કોણ છે? દ્રવ્ય એ કરતા છે, એનું પરિણમન એ જ એનું કાર્ય છે. પરિણમન થયું ટકવું પલટવું, જે થયું ટકીને પલટવું એટલે બદલાણું, એ પરિણમન જ કાર્ય છે, અને એ જે પર્યાય થઈ એ પર્યાયનું પરિવર્તન જ ક્રિયા છે. આ પ્રમાણે એક જ વસ્તુના ત્રણ નામ છે. કર્તા ક્રિયા અને કર્મને કરે છે, તેથી એ બંનેનો એ કર્તા છે. કર્તા જે છે તે ક્રિયા અને કર્મને બંનેને કરે છે, એટલે કે તેથી તે બંનેનો કર્તા છે. આ પ્રમાણે એક જ વસ્તુ નામ માત્રના ભેદથી અનેક પ્રકારની થઈ જાય એમ નિશ્ચય કરવો જોઈએ. કર્તા ક્રિયા અને કર્મને કરે છે, તેથી તે બંનેનો કર્તા થાય છે. એક કર્મની ક્રિયાનો કર્તા એક જ હોય, બે ન હોય ક્યારે. આવી સ્થિતિમાં જ્યારે જીવ અને પૂતગલ બે જુદી જુદી સત્તાઓ છે, ત્યારે એક રૂપ કેવી રીતે હોય? બંનેના પ્રદેશો પૃથક પૃથક છે. ખરેખર તો વાત શું છે કે એક પરિણામ એક કર્મના કરતા બે દ્રવ્યો હોતા નથી. એક પરિણામના કરતા બે દ્રવ્યો નથી હોતા, અને બે પરિણામો ને એક દ્રવ્ય નથી કરતું. આ જ પ્રમાણે એક ક્રિયાને બે દ્રવ્યો કરતું નથી, અને બે ક્રિયાઓ એક દ્રવ્ય કરતું નથી. જો કે જીવ અને પૂતગલ ભલે એક ક્ષેત્ર વગાયો, જીવ એટલે આત્મા અને શરીર, તો પણ તે બંને પોતપોતાના સ્વભાવને નથી છોડતા. એનાથી શું નિશ્ચિત થયું કે પૌદ્ગોલિક જળ પરિણામોનું કરતા પૂતગલ દ્રવ્ય છે, અને ચૈતન્ય આત્મા ચૈતન્ય ભાવોનો કરતા છે. પૌદ્ગોલિક જળ પરિણામોનું કરતા કોણ છે? પૂતગલ દ્રવ્ય. અને ચૈતન્ય આત્મા પોતાના ચૈતન્ય ભાવોનો કરતા છે. એનાથી શું આખો સાર આવ્યો? કર્તા કર્મ અને ક્રિયામાં વસ્તુ ભેદ નથી. લક્ષણ ભેદ છે પણ વસ્તુ ભેદ નથી, કારણ કે ત્રણેય એક જ વસ્તુમાં હોય છે. એક ક્રિયાના કરતા બે દ્રવ્યો હોતા નથી, અને વિભિન્ન દ્રવ્યોની બે ક્રિયાઓનું કરતા એક દ્રવ્ય ક્યારે હોતું નથી. આ કારણે જીવ પૌદ્ગોલિક ક્રિયાઓનો કરતા થઈ શકતો નથી, અને પૂતગલ જીવ દ્રવ્યની ક્રિયાનો કરતા થઈ શકતો નથી. કેમ કે જીવ અને પૂતગલ કેવા છે? પૃથક પૃથક સ્વતંત્ર દ્રવ્ય છે. જો કે તેઓ આકાશના એક ક્ષેત્રમાં, અવગાન એક છે એટલે એક ક્ષેત્ર વગારે છે, આકાશના એક ક્ષેત્રમાં એક સાથે રહે છે. એ પણ ખરેખર આકાશ ને અવગાન એનું લક્ષણ છે, અવગાનત્વ એનો વિશેષ એનો ગુણ છે. પણ વાસ્તવમાં તો દરેક દ્રવ્યને નિશ્ચયથી પોતાનું અવગાન છે. એ આખી અલગ વસ્તુ કે તેઓ આકાશના એક ક્ષેત્રમાં એક સાથે રહે તો પણ બંને પોતપોતાના સ્વભાવને છોડતા નથી. તેથી સત્ય શું થયું? પરમાર્થ કે પૌદ્ગોલિક જડ કર્મોનું કરતા પૂતગલ જ છે, અને ચૈતન્ય ભાવોનું કરતા આત્મા જ છે. હવે પ્રશ્ન એક વારંવાર થાય, જો કોઈને થયો, કર્મ અને ક્રિયામાં શું સંભાવ છે? કાર્ય અને ક્રિયામાં તે બંને એક જેવા જ લાગે છે? પ્રશ્ન થવો જોઈએ.
કારણ કે પરિણમનને જ કર્મ કીધું અને ક્રિયા પણ ખરેખર પરિણમન રૂપ જ છે. ફરીવાર પ્રશ્ન થવો જોઈએ કેમ ન થયું? કર્મ અને ક્રિયામાં શું તફાવત છે? બંને એક જેવું દેખાય છે, એક જ લાગે બંને એક જેવા, કેમ કે પરિણમનને જ કાર્ય કીધું એટલે કે કર્મ કીધું અને ક્રિયા પણ કેવી પરિણમન રૂપ જ છે. બોલો. કર્મ એટલે કરતા જે પોતાના પરિણામને પહોંચે એને કર્મ. જો આખું હે ને ખરેખર વ્યાકરણ છે. શું છે? કર્તા આદિ કારકોમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ આદિ જે કારકો છે એમાં કર્મ જે છે કર્તા કર્મ, કર્મ તે બીજું કારક છે, પણ ક્રિયા જે છે એ કારકોમાં નથી. 100 કારકો, પરંતુ ક્રિયાના જ કારકો હોય છે. એ જે ક્રિયા, આ કારકો ખરેખર ક્રિયાના છે. અવસ્થા જે છે તે કર્મ છે, દશા છે, હાલત છે, પર્યાય છે તે કાર્ય એટલે કે કર્મ છે. અને અવસ્થાથી અવસ્થાતર થવું, અવસ્થાથી અવસ્થાંતર થવું તે ક્રિયા છે. અવસ્થાથી અવસ્થાંતર એટલે કે શું કીધું? પર્યાય તે કાર્ય એટલે કે કર્મ છે, અને પર્યાયનું પલટવું તે ક્રિયા છે. હાલત, દશા, અવસ્થા એ બધું કર્મ છે, પરંતુ એ અવસ્થાથી એની દશા બદલાણી, અવસ્થાંતર થયું, એ ક્રિયા છે. એટલે કે પર્યાય જે છે તે કાર્ય છે, અને પર્યાયનું પલટવું હર સમય પલટાય છે ને. નવી ઉત્પાદ થાય, જૂનીનો પૂર્વનો વ્યય થાય, પાછો બીજા સમયે નવી ઉત્પાદ થઈ, પૂર્વનો વ્યય થયું, એ પર્યાયનું પલટવું એ ક્રિયા છે. માટી ઘડારૂપ થાય છે, તેથી માટીને કરતા કીધો. ઉત્પન્ન થયેલો જે ઘડો છે એ કર્મ એટલે કે કાર્ય કીધું, અને માટીનું પિંડ રૂપથી ઘડા રૂપે થવું એ ક્રિયા કહેવાય. આપણે રોટલીના એક્ઝામ્પલ થયેલું, એ જે લોટ છે તે રોટલી રૂપ થયો, તેથી લોટ કરતા થયો. મોટેથી વાત છે, વાસ્તવમાં તે પરમાણુ આવે, પણ એ રોટ છે તે કરતા કહેવાનું. ઉત્પન્ન થયેલી રોટલી એ એનું કાર્ય છે, અને લોટનું પિંડથી અવસ્થા રૂપથી એનું રોટલી રૂપે જે થયું, પલટાણી એની દશા, એ ક્રિયા કીધી. ખ્યાલ આવ્યો? કોને ક્રિયા એટલે કે કોને ક્રિયા કીધી ને કોને કાર્ય કીધું? ખ્યાલ આવ્યો કે નહીં? બોલો. અમિતાબેન, જયંતિભાઈ, અશોકભાઈ. એનું જે રૂપાંતર થયું એને ક્રિયા કીધી. હા, અવસ્થાથી અવસ્થાંતર થયું, અથવા તો પર્યાય છે એનું નામ કર્મ, કાર્ય. પણ પર્યાય પલટાણી ને, હર સમય પર્યાય તો પલટાય, ક્ષણિક છે, તો એ પર્યાય જે પલટાણી એ ક્રિયા. પલટવું, પલટાવવું એ ક્રિયા છે. એટલે જે આપણે માટી ઘડા રૂપે થાય, માટીને કરતા કીધું. ઉત્પન્ન થયેલો જે ઘડો છે એનું કાર્ય થયું, એ પર્યાયથી એનું કાર્ય કીધું. અને માટીનું પિંડ રૂપી અવસ્થાથી ઘડા રૂપે અવસ્થાથી, એટલે પિંડ રૂપી અવસ્થાથી પલટાણી અવસ્થાંતરથી ઘડા રૂપે, એ એની ક્રિયા થઈ. જો અહીં 54 નંબરના કરશમાં એક વસ્તુ બીજી પણ ધ્યાન દેવા જેવી છે. કોઈ મતાંતર નિરૂપણ કરશે કે દ્રવ્યની અનંત શક્તિઓ હશે, તો દ્રવ્યમાં એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામ કરે, એવો પણ કોઈ અર્થ કરી લે, કેમ કે અનંત શક્તિ પડી છે. જેમ જે દ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગદ્વેષ મોહ આદિ પરિણામને પણ કરે વ્યાપ્ય વ્યાપક રૂપ અજ્ઞાન દશામાં, તેમ જ્ઞાનાવર્ણીય કર્મપિંડને પણ વ્યાપ્ય વ્યાપક રૂપ કરે. તો આચાર્ય ભગવંતે એનો પણ જવાબ આપ્યો કે દ્રવ્યની અંદર અનંત શક્તિઓ, પરંતુ એવી કોઈ શક્તિ નથી દ્રવ્યની અંદર કે જેનાથી તે પોતાના ગુણ સાથે જેમ વ્યાપ્ય વ્યાપક રૂપ છે, તેમ પદ્રવ્યના ગુણ સાથે તે એની સાથે પણ તે વ્યાપ્ય વ્યાપક રૂપ થાય, એવી કોઈ દ્રવ્યમાં શક્તિ નથી. તો આ 4 ગાથાનો
4 કરશનો પણ આખું પ્રકરણ લો, એ બધા કરશોનો પંડિત જયચંદજી છાબડાએ એનો ભાવાર્થ જે લખ્યો એ પણ જોવા જેવો છે કે દ્રવ્ય દ્રષ્ટિથી પરિણામ અને પરિણામીનો અભેદ છે. દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ, પરિણામ એટલે કે દ્રવ્ય અને પર્યાય અભેદ છે, અને પર્યાય દ્રષ્ટિથી જુઓ તો ભેદ છે પરિણામ અને પરિણામીમાં. ભેદ દ્રષ્ટિથી કર્તા, કર્મ અને ક્રિયા એ 3 કહેવામાં આવ્યા, પણ અભેદ દ્રષ્ટિથી જુઓ પરમાર્થે તેમ કીધું કર્તા, કર્મ અને ક્રિયા ત્રણે એક જ દ્રવ્યની અભિન્ન પ્રદેશ ભેદ રૂપ અવસ્થાઓ છે. પ્રદેશ રૂપ ભિન્ન વસ્તુઓ નથી, અભિન્ન છે પ્રદેશ રૂપ, પરંતુ તે ભિન્ન વસ્તુઓ નથી. પ્રદેશ રૂપ અભિન્ન છે. એક વસ્તુઓની અનેક પર્યાયો થાય તેમને પરિણામ કહેવાના, અને અવસ્થા પણ એને કહેવાય. એને સંજ્ઞા, સંજ્ઞા કહો, સંખ્યા કહો, લક્ષણ કહો, પ્રયોજન આદિથી તે ભિન્ન ભિન્ન પ્રતિભાશે. આપણે દ્રવ્ય અને પર્યાયની અંદર આ 4 વસ્તુ લો, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, એની અંદર આપણે ત્યારે પણ લીધું હતું કે દ્રવ્ય અને ગુણ વચ્ચે પણ લઈ શકો કે એની વચ્ચે લક્ષણ ભેદ છે. એટલે દ્રવ્ય અને ગુણ, ભલે દ્રવ્ય આપણે દ્રવ્યની સંજ્ઞા લો કે ગુણ લો, તો દ્રવ્ય કોને કીધું? 6 ગુણોના સમૂહને દ્રવ્ય કીધું. ગુણ કોને કીધું? જે દ્રવ્યના પૂરા ભાગને દરેક અવસ્થામાં જોવા મળે એને ગુણ કીધું. તો શું થયું? બેને વચ્ચે સંજ્ઞા એટલે નામ ભેદ થયો, સંખ્યા ભેદ પણ થયો. દ્રવ્ય એક છે, ગુણો અનંત છે, પરંતુ બંને વચ્ચે પ્રદેશ ભેદ નથી. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ ગુણો છે. માટે દ્રવ્ય અને ગુણોનું ભેદાભેદ સ્વરૂપ છે. ભેદ અને અભેદ એવી રીતે દ્રવ્ય અને પર્યાય પણ લઈ શકો. એટલે જે બંને વસ્તુઓ છે, એટલે કે એક વસ્તુની અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કીધા, એને અવસ્થા પણ કીધી. એટલે કે એનું સંજ્ઞા લો, લક્ષણ લો આદિથી તે ભિન્ન ભિન્ન પ્રતિભા છે, તો પણ તે એક જ વસ્તુ છે, ભિન્ન નથી. એવો જ એવો ભેદાભેદ સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. જે 2 વસ્તુઓ છે તે તો સર્વતા ભિન્ન છે, એમાં તો પ્રદેશ ભેદ પણ છે. તે બંને ક્યારેય એક થઈને પરિણમતી નથી, એક પરિણામને ક્યારેય ઉત્પન્ન કરતી નથી, તેમની એક ક્રિયા ક્યારે હોતી નથી. એવો નિયમ છે. જો 2 દ્રવ્યો એક થઈને પરિણમે તો બધા દ્રવ્યોનો લોપ થઈ જાય. પહેલા તો એક દ્રવ્યનો થાય, 1 નો થાય, 6 નો થાય, 6 નો થાય તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. એનો આખું શું નિષ્કર્ષ નીકળ્યું કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના પરિણામો અને પોતપોતાની પરિણીતિનું કરતા ધરતા સ્વયં જ છે, અન્ય કોઈ નહીં. આચાર્ય અમરચંદ્રજીએ એવી ભાવના ભાવે છે કે આ અનાદિકાલીન અજ્ઞાન જો એકવાર નાશને પ્રાપ્ત થઈ જાય તો ફરીથી ક્યારે એનો ઉદય થાય જ નહીં. અને એના માટે એમને 55 નંબરનો કરશની અંદર લખ્યું કે પરને કરું છું એ અહમ અતિ કષ્ટથી નિવાર્ય છે, અનાદિથી જ અખંડ છે આ જગતના સૌ મોહીને, ભૂતાર્થ નયના ગ્રહણથી જો વિલય પામે તે અહો, તો જ્ઞાનના ગંડ પિંડે આત્મને કદી ક્યારે બંધ ન હોય. અને 56 નંબરનો કરશ લખો, પરભાવોને પર કરે આત્મા આત્મભાવ, આત્મભાવ તે આત્મા છે, પરના છે તે પરભાવ. તો અહીં આખું પ્રકરણની અંદર આત્મા પોતાના વિકારી અવિકારી પરિણામનો કરતા ભોગતા હોવા છતાં પણ તે પરભાવોનો કરતા ભોગતા તો કદાપી નથી. તેથી આત્માને પરભાવોનો કરતા ભોગતા માનો તે અજ્ઞાન છે, તે મિથ્યાત્વ છે. તો આની વિશેષ ચર્ચા આપણે આ કરશની અને 85-86 નંબરની ગાથાની પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આવતીકાલે તો રવિવાર છે, પરમ દિવસથી આ જ સમયે 7:30 થી 8:30, 8 થી 9 થી 10 રાખવું હોય તો મને વાંધો નથી, પરંતુ એ રીતે તમે ટાઈમ અનુકૂળ કરીને મને પર્સનલમાં લખી નાખજો, અથવા તો વાત કરી લો. તો એ રીતે મંદિરોમાં, જીન મંદિરોમાં બધાના